અને જેતપુર સરકારી હોસ્પિટલમાં ફાયર વિભાગની મોકડ્રીલમાં એક ફિયાસ્કો થયો। મોકડ્રીલની જાણ હોવા છતાં હોસ્પિટલનો મોટો દરવાજો બંધ રહ્યો। વર્ષોથી મોટો દરવાજો બંધ હાલતમાં જોવા મળતા અહીંયા સવાલ અનેક ઉઠ્યા। આગની ઘટનામાં મોટો દરવાજો ખુલ્લો હોય તો ફાયરની ગાડી પ્રવેશી શકે। ફાયર વિભાગના અધિકારીઓએ પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી। વર્ષોથી બંધ દરવાજો ખુલ્યા પછી ફાયરની ગાડી ત્યાંથી પ્રવેશી શકી। મોકડ્રીલની જાણ હતી તેમ છતાં હોસ્પિટલના અધિકારીઓ ઊંઘતા રહ્યા। મીડિયાએ સવાલો પૂછતા જેતપુર મામલતદાર અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે ચાલતી પકડી ત્યાંથી કોઈ જવાબ ન આપ્યો। મોકડ્રીલમાં પણ બેદરકારી રાખનાર અધિકારીઓએ વાસ્તવમાં જો આગ લાગે તો પછી શું કરશે એક સવાલ થઈ રહ્યો છે। શું જેતપુર હોસ્પિટલના અધિકારીઓ મોટી દુર્ઘટના સર્જાય એની રાહ જોઈ રહ્યા છે? પેલા આ ગેટ બંધ હતો, પછી અમે કીધું ભાઈ તમારે આ ગાડી અમારે અંદર ના આવે એના માટે એના ગેટ ખોલવાયો માટે એટલે આ હોસ્પિટલના તંત્રની અંદર એને જોવું જોઈએ કે આ આપણે ટાઈમે મેન્ટેનન્સ કરાવવું જોઈએ અને એને ખોલવા જોઈએ। હા, અમે આઈકડી ચીફ ઓફિસર સાહેબને કહીએ કે ભાઈ આ ગેટ આ રીતે બંધ હોય તો જયારે પણ આકસ્મિક બનાવ બનતા હોય ત્યારે શું કરવું, ત્યારે કઈ તાત્કાલિક ખુલે નહીં। અને